વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના તો આશીર્વાદ ના મારી રાખજે ખોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિખાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો નવધો આદ શક્તિ આપડે રૂપ વાહિય રમંતા ખાળ રગત ખળહળે ડળે ગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથી અન ભ્રખે મેઘ ભૂને શરીર કવિ જોડ પાણી સર કહે કૂદો આશાપુરી માઉદો ઉદો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારે આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલ નિધિ જ્ઞાન ચરણી એ ભારતી માતની વંદુ તની આવડી હે માતન ધન ગોધન ગુજરાત ધરણી તને ધન ગોધન હો કચ્છ ધરણી આ ધરતીના માઢોડા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના હે પાણી જ્યાં આખરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુ દીકરી વડી તન ધન ગોધન સૌરાષ્ટ્ર ધરણી તન ધન ગોધન હો કચ્છ ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સતી અને સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથ વર્ણી એવી ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન હો ધન ગુજરાત ધરણી અને ધન હો કચ્છ ધરણી એવી આજની રઢિયાળી રાત સરસ રીતે બાપુએ ગણેશની વંદનાથી લઈ અને ભજનોમાં લહેર કરાવી પધારેલા પૂજ્ય દેવનાથ બાપુ અને પૂજ્ય ધનેશ્વર દાદાના ચરણમાં વંદન પૂજ્ય બાપુના ચરણમાં વંદન આપ બધાએ વડીલો મુરબ્બીઓ માતાઓ બહેનો અને ત્રિદિવસીય ગૌ કથાનો આવડો કાર્યક્રમ 5000 વર્ષ પહેલા
श्याम तन श्याम धन श्याम है हमारो मन आठो पोरो उद्धव हमें श्याम ही से काम है श्याम जिए श्याम ही है श्याम बिना नहीं तिए आंधे किसी लाकरी आधार श्याम नाम है श्याम सुखदाई सो भलाई शोभा धाम है उद्धव तुम भये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है एवं गोकुळियों बिनु से आज ममुआरा 5000 વર્ષ પહેલા જે ગોકુળિયો છે એ મેં તમને શાસ્ત્રોમાં જોયું છે પણ આજે મમુઆરામાં આ ગૌ કથા અને આ બધાય જે આયોજક મિત્રો એમનો એક આખો સંકલ્પ જોયો ત્યારે અમને એમ લાગ્યું કે ગોકુળિયું આવું હશે કદાચ એમાં આયર મામા અને બધા આયોજકો મળી અને હા અને સંતોની હાજરી આપ બધા અને અહીંયા આવી અને આ માતાઓ બહેનો દીકરીઓનો જે આ પહેરવા જોયું ને તઈ આપણને એમ થાય કે કદાચ થોડા થોડા આડાવડા વાવાઝોડા આવતા હશે ભલે આવે પશ્ચિમના પણ હજી અમારી સંસ્કૃતિ છે એને જાળવવા વાળી જનેતાઓ બેઠી છે એટલે અમારો વાળ વાંકો નહીં થાય હા એટલે એવી આજે લહેર કરવી છે સાહિત્યની વાતો ગીતો અમારી પાસે દુહા છંદ જે હશે એ અમે તમને આનંદ કરાવ છો અને આપ બધાએ વરહો છો અહીંયા કંઈ કેવું પડે એમ નથી વરસાદ તો ઓલો પાણીનો ઇન્દ્ર મહારાજનો જે વરસાદ છે ઈ વરસાદનો તૂટો હોય પણ કચ્છમાં દાતારીના વરસાદનો તૂટો કોઈ દી પડવાનો નથી અને પડ્યો નથી ભાઈ એટલે એમ અહીંયા પધારેલા બધાય મહેમાનો અમારે ત્રિકમ મામા રણછોડ મામા આપ બધાયના નામનો મને ખ્યાલ ન હોય પણ એવું સરસ અહીંયા જીનામ સ્ટુડિયો અને જીટીપીએલમાં પણ લાઈવ છે ને એમની ચેનલમાં લાઈવ છે એટલે બહુ સરસ રીતે અને વેગળ સાઉન્ડ એને એ તો ના ઘણા ગાતા નહોતું આવડતું એ શીખી ગયા આમાં આવ્યા પછી એટલે અમે બધાય તમને આનંદ કરાવશો આપણી માટીની વાતો આપણી ધૂળની વાતો આપણી અસ્મિતાની વાતો લઈને આપની સમક્ષ આવ્યો છો આનંદ કરાવશો થોડી દુહાસનમાં લહેર કરી અને પછી મોજ આવે એવી વાતો કરશો એટલા માટે તો ઈ ધકમાર મારી શાંતિ કરણ જગ ભરણ તું અનપાસી ઘણા ભવઘાટ ભરણ પોષણ કરણ યન ઘડણ ઘણા ભવગાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા સૌને ગમે સંસારમાં આવું બધું લાખ વાતે લેવું પણ એક દુનિયામાં આવી રીતે દેવું એવો તો વહમું લાખાવી સિયા હવે હા अपने ऊपर गण करे कायम बैठा करे बाकी अवगण भूली जाए पण कागा कागा ई तो केवाय
એવો તો મોટા મનના માનવી એ આ કચડો આ મેરલાડો મામા ડાયરો અહીં ઘણો છે એટલે મેં જ લખેલો એક દોહો મામા કે આયર હાયર ઉદરા અરે આયર હાયર ઉદરા ને અમાના આયર 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 હાયર ઉદરા ને અમાના આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એ એના મહાન જે ધરા મામુ પૂજ્ય દેવનાથ બાપુ અને પૂજ્ય અદા શાસ્ત્રી દાદા બેઠા છે એટલા માટે આ છંદની મજા અરે ખમા મામા ઘુગરો ખમા ખમા મામા દાદર ખમા ખમા મામા મામા એ મારો કચડો મને સુરત નો થાક ઉતારી દીધો લલિત નામ નામે મત મત અદભુત લે પત પત પ્રિય સદ પ્રભે ગત 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 એસકી દૂત નવીન જાતે એ હર 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 ગાય માતાજીની આયા કથા થઈ પૂજ્ય દાદાના સ્વમુખેથી 3 દિવસ સુધી સાહેબ આ ગામ બહુ મોટું કામ કરી રહ્યું છે બાપુ આ
બહુ મોટું જોશ. આનામાંથી કોઈને સંદેશો લેવો હોય તો આપણા ધર્મ માટે અને સમગ્ર ભારત વર્ષ માટે શીખવા જેવું કામ ઘણું આ સમગ્ર ગામે કર્યું છે. અને એટલા માટે સંપત્તિ મળી હોય એનો સદુપયોગ અહીંયા થાય છે. એટલા માટે મને કહેવાનું મન થાય. પણ પોતાના મામા હમણાં કહેતા હતા, શિક્ષક છે પાછા, કેવું સરસ બોલતા બાપુ, કે ગામમાં એક જ કૂવો બધાય વર્ણ માટે, એક જ કૂવો ગામનો હોય. અને એવી જ રીતે પાછો બધાયને જમણવાર હોય તો ભેળો મંદિર પણ એક જ હોય. આવું બધું જ્યારે એક થશે ત્યારે હું અને તમે પાછો અખંડ ભારતને બનાવી શકશું. એટલા માટે હા, એટલે આ દુઓ. બાકી તો પોતાના પોહાય અને બીજાના બાળી દીજે, ઈ દરિયાના પાણી ભણાય, એની કરમાં આશા કાગડા. આયા વાતું રહે વીરવો તો ભલા તણિયું ભાણના, એક દિશેમાં પડશે શરીર, એ પ્રસિદ્ધિ ના ગઢ પડશે નહીં. હવે હા, બાકી તો મળે અધિકાર તો છકી જાય માનવી. અહીંયા ટીકમ મામા છે, રણછોડ મામા છે, આપ બધા છો. વાસણ મામા હું ઘણીવાર હમણાં મેં જુનાગઢ રાજકોટની વચ્ચે પ્રોગ્રામ હતો ત્યાં પણ યાદ કરેલા. ઈનો પહેરવા રાખ્યો છે સાહેબ. અને 18 પ્રકારની 17 કે 18 પ્રકારની તો એને ભાષા આવડે છે. ગમે ત્યાં જાય ધણનાવી નાખે છતાંય. એટલે બાકી તો નકર કવિઓએ કીધું છે થોડુંક મળી જાય એટલે માણસ છકી જતો હોય છે. એટલે મળે અધિકાર તો છકી જાય માનવી, અને તાકવા મંડી જાય આભામો. જો સુમના હાથમાં આવી જાય સંપત્તિ, તોય કરે નહીં ઉજળો કદી કામો. લાખ લીંબોળીએ કોઈ દી લીંબડો નમે નહીં, ઈ તો ઉલળવા મંડી જાય આભામો. પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા, ધરા પર જળું બે તરત આંબો. હવે જ્યારે મોજ કરી છે ત્યારે શૈલ શૃંગ છમ વિશાલ જટા ચૂટ ચંદ્ર કાલ દંગ કી રંગ બાલ વિમલ જાલ રાતે લોચન ત્રિલાલ લાલ ચંદન की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगट युगल साजे कंठमाल दीक्षक लड़के विशाल भटिक जाल रूपमाल हर दयाल राते बम 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 डमरू बाज नाद वेद सरस साज शंकर महाराज याज तांडव नाचे
હા જય હો જય હો સડે ઘોડા ઉપર સોપથી અને એને પાછો હાકે વળી હદ પાર એને ઉતરીને તરત અળગો કરે એક તો એ પણ એક કમા મરણ મેવાડા ભલે આવે પીઠિયા પાણી ખૂંદતું વાહે મોત આવતું હોય આખી દુનિયા જાકારા દીએ ને રાખે નહીં ઘરમાં રાણ લોક સાહિત્યનો અમારો બહુ સરસ આ જૂનો દોહો છે આખી દુનિયા જાકારા દીએ ને રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટે મુલવે એ તો આયર કેરાય ધા ધમક ધમ ધમા કહી દે હો હા 2000 વાળી કટતા લટ 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 તાર ગંગા માલધારી કટતા લટ 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 તાર ગત ગત યત યત કે નીર કટ સુર ઉચ કે વોચ કે દચ કે મચ કે લાચ બમ 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 ડમરુ બાજ નાદ વે દિશર સુસાદ શંકર મહારાજ યાદ ડમરુબાજ હરુબાજ આદોસ માતાજી માટે આપ આટલું બધું આપો છો સંતો બેઠા છે વડીલો બેઠા માતાઓ બહેનો હમણાં જ મેં નવું ગીત લખ્યું છે યુવાનો માટે લખ્યું છે ખાસ એટલે આ 2-3 કડી લઉં આપ બધાને ગમશે જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે જાગો જુવાનો હવે જાગો ભારતનું
ઘંટાડી ઉપર ધ્યાન દેજો, પાછળ જે બધા મિત્રો બેઠા છે મજા આવશે આપને. હે મારા દેશના યુવાનો, તમે કોણ છો? મેં કોશિશ કરી છે આ ગીતમાં થોડી. તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે પોરસ પ્રતાપને શિવાજી, તમે વિક્રમ અશોકને સંભાજી, તમે આઝાદ સુભાષની આગો ભારતનું ભાવિ, તમે ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝની અંદર જે આગો હતી એ આગો તમે છો. એટલા માટે તમે આઝાદ સુભાષની આગો ભારતનું ભાવિ, તમે જાગો 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 જુવાનો હવે જાગો. આ મમુવારા તો જાગી ગયું છે. એ જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ, તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. તમે સાગરની ભૂગવતી લહેરું છો, તમે સાગરની ભૂગવતી લહેરું છો, તમે ભડવીરો ભાંગાના ભેરું છો. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ગાયું પાણી ને પંખીડા બચાવી લો, ગાયું પાણી ને પંખી બચાવી લ્યો, ચાહો ધરતી તો જાડવા વાવી લ્યો. ગાયું પાણી ને પંખી બચાવી લ્યો, ચાહો ધરતી તો જાડવા વાવી લ્યો. જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ, તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. કેવો બે કેવો. સિંહણના દૂધડા પીધા છે, તમે સિંહણના દૂધડા પીધા છે, તમે માથાએ દાનમાં દીધા છે. તમે સિંહણના દૂધડા પીધા છે, તમે માથાએ દાનમાં દીધા
જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે છેલ્લી કડી યુવાનો સાંભળજો શુદ્ધ પ્રેમની વાત કરી છે મારા દેશના યુવાનો માટે અને ગુજરાતીમાં ગીત છે એટલે ગુજરાતી યુવાનો માટે એ તમે ગુજરાતી ગોપીનાથ કાના છો કાનો એટલે કોણ હોય કાનો એટલે સમગ્ર દેશ માટે કંઈક કરે માખણ ગાયું માટે અને માખણ ખાતો હોય એ કાનો હોય દૂધ પીતો હોય એ કાનો હોય દારૂ પીતો હોય નહીં એટલે તમે ગુજરાતી ગોપીના કાના છો બધું બોલું હું તમે હોવાના છો તમે ગુજરાતી ગોપીના કાના છો બધું બોલું હું તમે હોવાના છો હવે શેડો ને પ્રેમના રાખો ભારતનું ભાવિ જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હવે આળસ વ્યસન ને જાગો ભારતનું ભાવિ તમે દેવનાથ બાપુ બેઠા એટલે પંડ કંચન લટ પિંગળિયન જને હલકે ખપરા પણ ઓતર ખંડ થી ઉતર્યો એ જાણે ભવજો તારણ ભવના ગાયું માતાજીની આ કથા થઈ હોય 3 દિવસ પૂજ્ય દાદાના સ્વમુખેથી તો મને અને તમને આયોજકોને આ ગામને તો આશીર્વાદ મળે જ પણ જેટલા અહીંયા આવ્યા છે એ બધા ઉપર હે ગાઉ માતા હે માં ભારતી આશીર્વાદનો તમે વરસાદ વરસાવજો કે આવા નવા કામ થતા રહીએ અને બધાને સંદેશો મળતો રહીએ તો ગૌ માતા એમ કે કેવો આશીર્વાદ વરસાવી અમે તો ગીગા બારોટ સપાખરામાં કે એવો બાપુ કસાટી વાદળના કાળા ધોવળના અંબારે સોકે થાય ઓઢો રાતે માથે ઉતર્યા દરાર ખાતો ભીગોરા મોરલા માથે વાહાદી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા કસાટી વાદળના કાળા ધોવળના અંબારે સોકે થાય ઓઢો રાતે માથે ઉતર્યા દરાર ખાતો ભીગોરા મોરલા માથે વાહાદી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા બાર ખાતો ખંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા પડતાળા પાણી વાળા હાથી હોંડે વાળા આળા મંડાળા હિલોળ તતો નગા વાળા ઠેકાગાળા નદી નાળા પાડી નાખા આળા માંથી દળા દળા ફેલિયા કે તોળતા તો હદા વાળા માહે વાળા સરિતા દોર માં હાલે પાણી વાળા તળકારા હિંદકારા પાર દોઢના ગુગુવા જાણે ગીતરા દકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનરા સમા
ફાડી નાખ્યા હલા માથે તળા હાકારા લેડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાન હાલા સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતા વિના બપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેડા નરબંકા મહાદેવ નામ ધારી આયા આટલી બધી સંખ્યામાં બધા બેઠા છે હા અને માતાઓ બહેનો બેઠા છે આ દેશની શક્તિ નારી શક્તિ જે છે એ ધારે કરી શકે ને આયા બહુ સરસ રીતે આખો એક સંઘ છે એમાં નારી સેના પણ તૈયાર થાય છે એનો રાજીપો છે મને મહારાણા પ્રતાપ જેવો વીરમરદ પુરુષ એનો શેરો જરાક ઝાંખો પડે શેરો જખવાય સેજ થાક હોય એવું લાગે વતાભાઈ અને એ વખતે ઈ ક્ષત્રિયાણી એમને ઘેરેથી અજબદે પવાર એમ કે રાણાજી થાકી ગયા હો તો આરામ કરી લેજો કાંઈ વાંધો નહીં પણ ચેતક ઘોડો અને કડે બાંધેલી બે તરવાર ઈ મને આપી દો આ ક્ષત્રિયાણીને હજી ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ ભલા માણસ આવો પડકારો હતો ને દઈ જજુબી હકતો તો એટલા વર્ષો સુધી આપણા સ્વાભિમાન માટે અને સાહેબ ઈ પડકારો હતો અકલવંત નારની વાત જ્યાં હોતરે તવડ મારો ધણી મૂછ તાણે રાણા પ્રતાપનો મૂછનો એક વાળ ગોતવા આમ ગણવો હોય તો ગણી લેવાય એટલો પોરહના પલ્લા છૂટી જાય ઈ નારી શક્તિનો જે પડકારો છે એની મજા છે બાકી તો ઘણી જગ્યાએ શેરીમાં બહરાટો બોલતો હોય તો તમે અંદર રહી જાઓ હું તેડમાંથી જોઈ લઉં નથી જોવું હવે કાંઈ નથી થાય શું એમાં વાત પણ એટલા માટે લેડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાન હાલે સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતા વિના બપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નરબંકા મહાદેવ નામ ધારી સાહિત્યની વાતો પણ કરવી પણ મને એમ લાગે છે કે માતાજીઓ માટે આવો ઘોળ થતો હોય તો આગલા રાઉન્ડમાં હું ગાવાનું જ રાખું વધારે બીજા રાઉન્ડમાં વાતો તો અદ્ભુત છે આપણી કાયમ હું પ્રોગ્રામમાં બોલ્યો છું કે અમારા પ્રોગ્રામો અમારી વાતો અમારા ભજનો અમારું સાહિત્ય એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના લોહીના ગુણ હોય અને જેના લોહીના સંસ્કાર હોય સાંભળી શકે બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં અને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ આ તો ઉજળી પરમ मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द लेज मरु देज मर्द को मर्द बचावे अन गहरे साकरे काम मर्द को मर्द की गावे उनी मर्द उनी को जानिए सुख दुख साथी दर्द कहे बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के एवी मर्दा धरती है अने गायु माताजी माटे साथ आजे एक वक्त तो एक समय तो समग्र भारत वर्ष में अखंड भारत तो ई वखते 24 वखत भागला पीड़ा छे एना पछी ई वखते सर्वस्व आपणुं काई होय आपणुं मोटामां मोटुं धन होय तो ई गाय माताजी हती અને ઈ ગાય આપણું ધન હતું ને તેથી માખણ અને દૂધની ફોરું આવતી હતી ને મારા તમારા મોઢામાં તેથી ભારતની સામું કોઈ આંગળી નહોતું સીધી શકતું ભલા માણસ મૂળિયા ઉખેડી નાખતા હતા મારા દેશના યુવાનો તમે વાંચો તો ખબર પડે ઈ આપણી પરંપરા છે અને આયા ખાસ તો બધાય વર્ણને સાહેબ બ્રાહ્મણ હોય ચારણ હોય આયર હોય કે દેવી પૂજક હોય કે વાલ્મીકી હોય ત્યાં સુધી બધાયને એક કરવાનું આ ગામ જે કાર્ય કરી રહ્યું છે સાહેબ એને ધન્યવાદ આપું છું કારણ કે આઝાદી વખતે રૂપિયો ને ડોલર બે હરખા હતા હટાણે 72 રૂપિયા પૂગી ગયું ત્યાં સુધી આપણે કેટલા જ્ઞાતિના વાડા કર્યા કરીશું હવે જો નહીં સમજાય તો એટલા માટે ચડંગ સાથી વાદળા કાળા તો વળંગ મારે ચોકતે સુવતરાની માથે ઉતીરા દરારતા તો સિંગોરા બોરલા માથે હારી મંડાડી દાડી એક રાજા એક તારા મેક Haya,
हेम तेरी मिसरी बनारी सत्र बाबा हैया ये पाद तारी दोता दी इनाम पट्टी अटिया करा की जम तटी कटी पार कसडी छात्र में हैया राखवा धरम कंबोड़ी रतमा थकी कंबोड़ी चिकटी पार होली रोनी बात सारी निहिरी हरम साडी वीजળી जाने उतरी सिंगणी बेर मणी हीरा कणी जड़ी नखारे सम्राट माली पटका खेती छत्र सावली माए हिंदरी जाળી એ કરી સાહકાતી હાથ કરી વાત અખિયા તો અણી વાત નથી કરણી જરી જાળિયામાં કરી જોવે જાગ જાગ છાત્ર વાત હૈયા પી સોસરી કરી તે જેસા ઈસરી રીસરી જાણે ત્રીસરી नारायण नारायणा अन तू तो करण तारण आहिर पण हूँ चारण अन पासो हरिगुण चवा एवो तो सोनू और सुगा अरे नारायण नारायण अन मेरा काटन फांद उच्चारण अन हरिगुण चवा ये वो तो सोनू और सुगा आप बड़े पर वोलवेन भले लेता होय लड़थड़िया एवा घड़नारे आया घड़िया एवो तो कोक कोक मानव कागड़ा જેમ ભજનોમાં કીધું કે દાન કરી લેવું ભજન કરી લેવું બીજું બધું ખોટું છે દુનિયામાં ઈ જ વાત પાછી દોહામાં કરી ઈ જ વાત લોકગીતમાં કરી ઈરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો જોબનિયું કાલે જાતું રહેશે ઈરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયું કાલે જાતું રહેશે અને બાકી બધું ખોટું છે એની વાત મહાત્મા સરદારજીએ સપાખરામાં કરી છે कूड़ो देवरो मंडाण मोड़ू गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को पीत कूड़ो अहंकार अन्न कूड़ो है कोरंब अम्ब पवन जमाव कूड़ो गिर धारी नहीं कूड़ो एक ही गोपाल काचो काम कैलकारी मीनाकारी काम काचो काया वो बनाव काचो आप हे ब्रह्मांड में हाथो 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 हाथो
મીનાકારી મીનાકારી કામ કાચો કાયો કો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ કાચો કાચો સબે કામ બાકી હાચો બાવા હાચો એક ઈશરા કો શ્યામ कूड़ो देवरो मंडाण मूल गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरम अब पवन जमाओ कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गोपाल હા હા વાહ વાહ આજે આપણે જે 3 દિવસની ગૌકથા હતી એમાં કૃષ્ણ જન્મોત્સવ હતો એમ કૃષ્ણ જન્મોત્સવમાં જે કનૈયો બન્યો હતો એનો જન્મદિવસ છે આજે એટલે 12 વાગ્યા પછી હવે એમનો જન્મદિવસ છે અને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ આપણે આપી અને બધાય તાળીથી એમને વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ સંસાર પર भर उर अति हरक परे निर्घात नर प्रवर प्रवर गण निर्जर निकट उदाट सुर सवार नमे धनराम पट हरार हरार पद पूजर रंग बरसू श्याम रमे कछड़ो कछड़ो પુરુષોની હારવાર માતાઓ બહેનો ઘોળ કરે છે એટલે માતાઓ બહેનો માટે એક દુહો કહું ત્રિયા કુશળ સંસારમાં આયા ત્રિયા પાવે રાજ પણ ત્રિયા જોને જગતની શક્તિ એવો તો ત્રિયા જગતની લા કાનુડો આ પણ નારી તું તો નારાયણી નારી તું તો નારાયણી અને નારી નરની ખાણ પણ નારી નારી થકી નર નીપજે એવો તો ધ્રુવ જય પ્રહલાદ સમા
ગાયો માતાજીઓ માટે ગયા હોય દાંડી ગીર તુલસી શામની પાસે ખજૂરીનો ને ઝવેરચંદ મેઘાણી અને કવિ કાક મહેમાન ગીરનો ડાલા મથો હાવજ વાછડીને પકડે 14 વર્ષની એક માલધારીની ચારણની દીકરી સિંહના ખોપરામાં લાકડી મારે વાછડીને મુકાવે ઝવેરચંદ મેઘાણીના હાથમાંથી દૂધની તાહળી પડી જાય અને લખે છે હાવજ કર દે વન રાવણ નો રાજા કર દે ગઈ રાવત નો બેરી કર દે કડપા તળિયો ધોધો કર દે ફાડી માથે લો કર દે જટાળો ચોગંદર કર દે નાનો એવો હમદર કર દે પાવડના ડાલામાં કર દે કરજે કણની નાટે કર્મા કરજે આમ ઉગમણો ગાથમણો કરજે ઘોડો ને ગાઘેરો કરજે ધરધર કાંપે વાડામાં વાછરડા કાંપે કુંબામાં બાળકડા કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડતણા પાંદડલા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓના જળ પણ કાંપે સુતાને જાગંતા કંપે સુતાને જાગંતા કંપે चारण कन्या 14 वर्षनी चारण कन्या चुंदड़ियाली चारण कन्या श्वेत सुवाली चारण कन्या काली भोली चारण कन्या लाल हिमोली चारण कन्या जंग उठावे चारण कन्या पाछळ दौड़ी चारण कन्या जोबनवंती चारण कन्या आज करंती चारण कन्या नेश निवासी चारण कन्या जगदंबासी चारण चारण कन्या जो बनवंती चारण कन्या વિજ્ઞાન ને સાથે લઈને આ ગામ જે પ્રયાસ કરી રહ્યું છે દાદાએ કથા કરી બાપુ હું રાજી થયો મને બધી વાતો જે કરતા હતા સાહેબ આ પ્લાસ્ટિક નાબૂદ ગામમાંથી કર્યું પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો વપરાશ નહીં કરવો એટલે ગાયું માતા જબલાથી લઈને કોઈ વસ્તુ નહીં એટલે એ પણ આપણે માતાજી માટે બહુ સારી વાત કહેવાય અને ઘણું ઘણું આપણું હું ઘણીવાર પ્રોગ્રામમાં કાયમ રાડું નાખીને કહું છું કે હે મારા દેશના યુવાનો ભારત કયો હતો એક ભારત હતું આજ ભલે વાતો કરવાવાળા વાતો કરે બોલા દેશ પાસે શીખવું જોઈએ શીખવા જેવું ઘણા દેશો પાસે છે નથી એમ નહીં પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી ભારતની ધરતી છે ભલા માણસ સાહેબ આ જેવી તેવી વાત નથી સાહેબ આજ પણ આપ બધા ભણેલા છો નેટમાં જોઈ લેજો તમે વાંચી લેજો તમે તો ભણેલા છો બધા નાસા નું આખું વિજ્ઞાન ભારતના કેલેન્ડર ઉપર હાલે છે એના કેલેન્ડર ઉપર નહીં આ 31 વાળા ભલે કૂદકા મારે 31 મનાવે પણ ભરતી અને ઓટ દરિયામાં ભારતના કેલેન્ડર ઉપર આવે છે નાસા નું વિજ્ઞાન કોઈ પણ ગ્રહ માટે જવું હોય તો ભારતના કેલેન્ડર ઉપર હાલે છે તો એ કયું ભારત છે
અને હું તો જાહેરમાં કાયમ કહું છું, અફસોસ સાથે કહું છું કે સાહેબ મુસલમાનનો દીકરો ભણી ગણી અને તૈયાર થાય એટલે કુરાન પઢી શકે, ઈસાઈનો દીકરો ભણી ગણીને તૈયાર થાય એટલે એનું બાઇબલ પઢી શકે, કોઈ પણ દુનિયાના શાસ્ત્રો હોય ઈ ભણેલા એના માણસો ઈ ભણી ગણીને તૈયાર થાય પોતાના ધર્મ ગ્રંથો વાંચી શકે, પણ મારા દેશનો ભારતનો યુવાન, આપણો સનાતન ધર્મનો યુવાન, હિન્દુનો યુવાન કે સ્ત્રી હોય કે યુવાન હોય ભણી ગણીને તૈયાર થાય પણ આપણે ગીતા નથી વાંચી શકતા, એટલે આપણે આખા પતન તરફ જઈ રહી છે. આ બહુ મોટું દુઃખની વાત છે સાહેબ. સંસ્કૃતને મારી નાખવા માટે હજારો વર્ષોથી આ ભારતને અવળા કેડે ચડાવવા હાટુ પ્રયત્નો થયા છે કે સંસ્કૃતમાં એટલા ગ્રંથો એટલું લખાણું છે સાહેબ. દુનિયા ગમે એટલા સંશોધનો નવા કરે, વિજ્ઞાન કરે, એ બધુંય વિજ્ઞાન ભારતમાંથી આવ્યું છે સાહેબ. ન્યૂટનને તમે માનો, તમે અહીંયાના બધા અરસ્તુને માનો, જ્યારે પશ્ચિમનો ઈ અરસ્તુ ઈ એમ કહેતો હતો કે ધરતી એમનેમ સ્થિર છે, ધરતી છે એ ફરતી નથી, ધરતી સ્થિર છે, બીજા ગ્રહો ફરે, આવું જદી કહેતો હતો. એની પહેલા 1500 વર્ષ પહેલા આપણા ઋષિએ કહી દીધું હતું કે ધરતી ગોળ છે અને ધરતી ફરે છે, આ બધું કહી દીધું હતું સાહેબ. અને આજનું નાસાનું વિજ્ઞાન હમણાં થાકી ગયા મહેનત કરી ત્યારે એને એમ કીધું કે ધરતીથી સૂરજને અંતર છે એ એટલું અંતર છે કે 500 વર્ષ પહેલા તુલસીદાસજીએ રામાયણમાં કીધું જુગ સહસ્ત્ર જોજન પર ભાનું અને લીલો તાઈ મધુર ફલ જાનું. તુલસીદાસે રામાયણમાં બતાવ્યું એટલું અંતર છે. એ નાસા વાળા કે હમણાં અમને ખબર પડી સાહેબ. આવું તો કેટલું છે. એટલે ભારત છે. એને એમ કીધું, અંગ્રેજોના કેલેન્ડરે કીધું 12 માં બધું પૂરું થઈ જાય. એને કીધું બધું પૂરું થઈ જાય. દુનિયા તૈયારીમાં હતી, કારણ કે એનું જ માને બધાય તૈયારીમાં હતી. 12 માં બધું પૂરું થઈ જાય, એ સાલમાં પૂરું. સાહેબ 12 વહી ગઈ, કોઈને કાંઈ ન થયું, કારણ કે દુનિયાના કેલેન્ડર પૂરા થાય ત્યાંથી તો ભારતનું ચાલુ થાય. ભલા માણસ, આપણા કેલેન્ડર ઉપર આખું વિશ્વ અને આખું બ્રહ્માંડ ચાલે છે. એ ભારત વર્ષની ધરતી છે. અને એવી વાતો મારે હજી આગળ તો ઘણી કરવી છે, પણ એક ગાવાનો એક આ માતાજી માટે ઘોળ થઈ જાય એટલે આ રાઉન્ડ છે એ 1 કલાકે થોડો પોરોય થાય એટલે હું લઈ અને પોરો ખાઈશ ને પછી સન્માનનો કાર્યક્રમ, પછી વાતો અને બધો આગળનો દોર હું કરીશ. એટલા માટે પડકંદાર બિરાદર ઉઠે, ફરજી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચ તો આયર ઉઠે, પરસી ભાલે કાઠી ઉઠે, ઘર ઘર માંથી માટી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, ઓટો લઈ ઘરદારી ઉઠે, દૂધ ભલા ગોવાળો ઉઠે, દૂધ પીનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ પીનારા ઉઠે, રોકા રોકનારા ઉઠે, પૂછે કા દેનારા ઉઠે. દાતા ફાડે ડુંગર જાણે, દાતા ફાડે જોગી જાણે, ગુફા ઉગાડે જમરા જાનો, દ્વાર ઉગાડે પરસી સરખા દાંત બતાવે, લચલચ કરતો જીવ ઉડાવે. એટલે મજા જ આવે છે બહુ. આ બધા પણ કલાક જેવો રાઉન્ડ થઈ ગયો છે, એટલા માટે સન્માનનો કાર્યક્રમ લઈને પછી હું પાછો ફેરથી આપની આગળ વળી અમે આનંદ કરાવશું. એટલા માટે ધરા ગુર્જર બની અમણી રતન પાકતા આવા, રતન પાકતા આવા, ધરા કચ્છ ધરણી રે અમણી રતન પાકતા આવા, રતન પાકતા આવા, ધન્ય ધરા સોરઠ બની અમણી રતન પાકતા આવા. દ્વારકા